નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ખેડૂત ખાતેદાર તરીકે જે તમારે ખેડૂત નોંધણી, જેને આપણે ફાર્મર રજિસ્ટ્રી કહીએ છીએ, તે શા માટે જરૂરી છે અને સરકારશ્રીએ તેને ફરજિયાત કેમ બનાવી છે. જેટલા પણ ખેડૂત ખાતેદારો છે એ દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરાવી કમ્પલસરી કરવામાં આવેલું છે. તો આ પાછળનો જે ઉદ્દેશ્ય છે સરકારશ્રીનો તે શું છે અને કોને કોને આ જે ફાર્મર રજિસ્ટ્રી છે એ કમ્પલસરી કરાવવી જ પડે તે અંગેનું આજે આપણે માર્ગદર્શન મેળવીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તમને એ બાબત જણાવું કે ફાર્મર રજિસ્ટ્રી કરવાથી તમને કયા ફાયદા થવાના છે. તો જે પણ સરકારશ્રી દ્વારા નવી યોજનાઓ આવે છે એ યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે સૌથી પહેલાં તમે પોતે ખેડૂત છો, એ ખેડૂત છો એનું પ્રમાણ તમારે આપવા માટે એક વખત તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી પડે. એક વખત તમે જ્યારે કહી શકાય કે આ ખેડૂત પોર્ટલ પર તમે તમારું પોતાનું ખેડૂત છો તે રીતના ખેડૂત ખાતેદારનું તમે જ્યારે નોંધણી કરાવો છો એટલે તમે ખેડૂત ખાતેદાર તરીકે ત્યાં આગળ એન્ટ્રી તમારી થઈ ગઈ. હવે પછી જો સરકારશ્રી દ્વારા જે પણ યોજનાઓ આવશે નવી અથવા તો હમણાં જે ચાલી રહી છે એની અંદરથી તમારે જે પણ યોજનાનો લાભ મેળવવો હોય એ યોજનાનો લાભ મેળવવા માટે તમે ખેડૂત ખાતેદાર તરીકે એક વખત નોંધણી કરાવો એટલે એ જે યોજના છે એનો લાભ મેળવવા માટે પણ તમે નોંધણી કરાવી શકો છો અને જે પણ સરકારશ્રી દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ છે એનો લાભ તમે મેળવી શકો છો. પરંતુ ખાસ બાબત એ છે કે સરકારશ્રીએ તો દરેક ખેડૂત મિત્રોને ફરજિયાતપણે નોંધણી કરવા કીધું છે. હવે આની અંદર કયા ખેડૂત મિત્રોએ કરવી જોઈએ નોંધણી તે અંગે માર્ગદર્શન મેળવીએ. તો દર્શક મિત્રો, અહીંયા આગળ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે સરકારશ્રી દ્વારા જે 2000નો હપ્તો મળી રહ્યો છે તેની માટે જ જે ખેડૂત ખાતેદાર તરીકેની નોંધણી કરાવવી આવશ્યક છે, બાકીના ખેડૂત મિત્રોને જરૂર નથી. પરંતુ એવું નથી દર્શક મિત્રો. ખેડૂત ખાતેદાર એટલે જે વ્યક્તિ તેમની પોતાની જમીનની અંદર ખેતી કરે છે અથવા તો પોતાની પાસે ખેતીની જમીન છે પરંતુ તે એની અંદર વર્ષોથી ખેતી જ નથી કરતા, તેમ છતાં પણ જે ખેતર એમની પાસે છે એના સાતબારની નકલમાં તેમનું નામ છે. એટલે એવી એમની પાસે જેટલા પણ ખેડૂત મિત્રો પાસે જો જમીન હોય ખેતીની તો પછી તે બધાએ જ કમ્પલસરી આ જે ખેડૂત નોંધણી છે એ કરાવવી પડે. ભલે તમે તમારી ખેતીની જમીનની અંદર ખેતી નથી કરતા પરંતુ તમે ખેડૂત ખાતેદાર તરીકે અત્યારે છો જ. એટલે જો તમે અત્યારે તમે ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી નહીં કરાવો અને પાછળને કોઈ પણ કહી શકે કે પાછળના વર્ષોમાં તમને કોઈ પણ ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવો છે તો પછી તમે ના લઈ શકો. કારણ કે જો તમે ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી જ નથી કરાવી અને પછી જે તે સમયે તમે તાત્કાલિક જે તે યોજના અમલમાં આવી અને એનો તમે લાભ મેળવવા માટે જાઓ છો તો એની અંદર તમને કદાચ એ યોજનાનો લાભ ન મળે અને બધાને જ મળે પણ ન મળવાનું કારણ શું છે કે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે ચલો હમણાં સરકારશ્રીનો કંઈક તો ઉદ્દેશ્ય હશે કે જેથી કરીને તેમણે એવું કહ્યું છે કે જેટલા પણ ખેડૂત મિત્રો છે તેમને કમ્પલસરી પોતાનું જે ખેડૂત ખાતેદાર તરીકે જે નોંધણી છે એ કરાવવી જ પડશે. એટલે ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે એની પાછળનો હેતુ સમજો કે આવનારા સમયમાં ખેડૂતલક્ષી કંઈ ને કંઈ નવું લાવવાના જ હશે તો પછી પાછળથી કંઈક નવું લાવવાના હોય તો એનો જે લાભ છે જે તે ખેડૂત મિત્રો છે એમને ન મળી શકે. એટલા માટે જે પણ ખેડૂત મિત્રો પાસે જે ખેતીની જમીન છે એની અંદર એ વર્ષોથી ખેતી ન કરતા હોય તો પણ ચાલે, પરંતુ તેમને એ જે ખેડૂત ખાતેદાર તરીકે એમને જે પોતાનું કહી શકાય કે સાતબાની અંદર નામ છે તો પછી એક વખત એમને રજીસ્ટ્રેશન કરી લેવું એ સારું રહેશે. હવે રજીસ્ટ્રેશન ક્યાં કરવું તે અંગેનું માર્ગદર્શન આપી દઉં. તો જો જે પણ દર્શક મિત્રો જે ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી કરાવવા ઈચ્છે છે અને જો તે ગ્રામીણ લેવલે રહે છે તો તમારા ગામની અંદર વીસી હશે, કોમ્પ્યુટર ઓપરેટર, એમની પાસે જઈને તમારે તમારું આધાર કાર્ડ આપવાનું છે, તમારું જે તે ગામની અંદર જે સર્વે નંબરવાળી તમારી જમીન હોય એનો લેટેસ્ટ 7/12 ને 8 આનો ઉતારો એટલે કે નકલ આપવાની
રહેશે. પરંતુ આની અંદર મુખ્ય બાબત એ છે કે તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર છે એ લિંક હોવો જોઈએ. જો લિંક નહીં હોય તો પણ તમે વીસી પાસે જશો તેને લિંક કરાવી આપશે. એટલે આનું મુખ્ય કારણ એ છે કે તમે જ્યારે પણ કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરો છો તો તેના ક્યારેક ઓટીપી આવતા હોય છે. તો ઓટીપી કોની પર આવશે? તો તમારો જે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર જોડાયેલો છે એ નંબર સાથે આવશે અને એ ઓટીપી તમારા ફોર્મની અંદર ભરવાનું થશે. એટલે દર્શક મિત્રો, જ્યારે તમે તમારા જે ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી કરાવવા જાઓ છો ત્યારે તમારો પોતાનો જે પણ કહી શકે કે મોબાઈલ નંબર છે તેને આધાર કાર્ડ સાથે સૌથી પહેલાં લિંક કરાવો અને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક થઈ જાય પછીથી તમે ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી કરાવો. એટલે તમારે જે પણ સરકારી યોજનાનો ગમે ત્યારે તમે લાભ મેળવવા જાઓ અને જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે જે તે મેસેજ છે એ પણ તમારા ફોનની અંદર આવી શકે. એટલે મુખ્ય આ કહી શકાય કે ખેડૂત ખાતેદાર હોવું એ પણ દર્શક મિત્રો, ખેડૂત મિત્રો માટે તો ગૌરવની જ વાત છે. એટલે સરકારશ્રીએ કોઈ ઉદ્દેશ્યથી જ કહ્યું છે કે દરેકે દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાતપણે જે કહી શકાય કે ખેડૂત ખાતેદાર છે એમને ખેડૂત નોંધણી કરાવવી જ પડશે. એટલે જે પણ ખેડૂત મિત્રો હજી પણ નથી કરાવી તો માત્ર એવી માનસિકતા ન રાખો કે જે લોકો ખેડૂત ખાતેદાર તરીકે છે, નોંધણી કરાવેલ છે, 2000નો હપ્તો મેળવે છે તેમને જ માત્ર ને માત્ર આ જે છે એ કરાવવી પડે એવું નથી. તમારી પાસે માત્ર ખેતીની જમીન છે, ભલે એ પડતર થઈ ગઈ હોય કે એની પર તમે ખેતી ન કરતા હોય, પરંતુ તમે ખેડૂત ખાતેદાર તરીકે એક વખત નોંધણી કમ્પલસરી કરાવી દો. જે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે એ તેમના વીસી પાસે જશે. જે ગ્રામની અંદર તમારે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય, જે ગામની બધી કહી શકાય કે તાલુકા પંચાયતનું જે કામ કરતા હોય એમની પાસે તમે જઈને કરાવી શકો છો. ગામ બહાર કોઈ પણ વ્યક્તિ રહેતા હોય તો તમે કોઈ પણ જે કોમ્પ્યુટર ઉપર જે કહી શકાય કે સાયબર કેફે હોય બરાબર, અથવા CSC સેન્ટર પર આપણે કહી શકીએ કે જ્યાં આગળ જે યોજનાઓને લગતા ફોર્મો ભરાતા હોય, પરીક્ષાને લગતા ફોર્મો ભરાતા હોય, અથવા જેમને ફાવતું હોય કે કોમ્પ્યુટરની અંદર જે ફોર્મો બધા ભરતા હોય સરકારી યોજનાઓને લગતા, તેમની પાસે જઈને તમે તમારો આ ખેડૂત ખાતેદારની નોંધણી કરાવી શકો છો. એટલે આ રીતે દર્શક મિત્રો, તમે જો તમારી પાસે જે વસ્તુ છે એનું તમારે નોંધણી જ કરાવવાની છે માત્ર, જેથી કરીને આવનારા સમયમાં સરકારશ્રી દ્વારા જે પણ નવી નવી યોજનાઓ લાગુ કરવામાં આવશે તે અંગેનું તમને એની અંદર લાભ મેળવવા માટે સરળતા રહે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા જે ચેનલ છે એના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.